રેવરન સંજય માલવિયા સાહેબ ઉપસ્થિત છો. સાહેબ, અમે આપનો આવકાર કરીએ છીએ, આપની હાજરીની નોંધ લઈએ છીએ, પરમેશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. એ સાથે હાલના સમયે બાઇબલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા આપણા ભવિષ્યના પાળક સાહેબો એટલે વિદ્યાર્થી મિત્રો પણ ઉપસ્થિત છે. ત્યારે તમામ વિદ્યાર્થી મિત્રોનો તેમજ જે ફેમિલી સાથે તેઓ આવ્યા છે એ તમામ પરિવારોનો પણ હું આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પરમેશ્વરે આપણને અહીં એકત્રિત થવાની તક આપી છે, જે પ્રભુની પવિત્ર અદ્રશ્ય હાજરી આપણી મધ્ય છે, તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણા જીવતા પવિત્ર પરમેશ્વરની આરાધનામાં જોડાઈશું. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. માટે આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે અને આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આમેન. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જોડાઈશું ને સભાની શરૂઆતની પ્રાર્થનામાં બાઇબલ કોલેજના પ્રિન્સિપલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. માન્ય રેવરન સંજય માલવિયા સાહેબ. So good morning. Praise the Lord. આવો પ્રભુની સ્તુતિ અને આરાધનામાં નમીએ, પ્રભુનું ભજન કરીએ અને આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. પુષ્કળ આભાર માનતા અને સ્તુતિ કરતા પ્રભુ, અમે તમારા ચરણોમાં નમીએ છીએ, કારણ કે અમારા જીવનમાં તમે આજે એક નવો દિવસ આપ્યો છે અને આ નવો દિવસની ભેટને અમે ઉજવીએ છીએ અને માટે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, પ્રત્યેક નવો દિવસ અને પ્રત્યેક પળ અમારા જીવનની એ તમારા તરફથી મળતી અદ્ભુત ભેટ છે અને માટે અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. આજનો દિવસ પ્રભુ એ રવિ દિન કે જ્યારે અમે તમારી સ્તુતિ આરાધના કરવાને માટે, તમારું ભજન કરવાને માટે, તમારા સાનિધ્યમાં આવવાને માટે તક અમને આપે છે, તેને માટે અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, અમે તમારી આરાધના અને સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે જીવતા દેવ છો. તમે હાથોએ કરેલી કોઈ મૂર્તિ નથી, તમે કોઈ વિચારસરણી નથી, કોઈ વ્યક્તિનો મનનો વિચાર નથી, પણ પ્રભુ તમે ઉત્પન્ન કરનાર ઈશ્વર છો, તમે સર્જન કરનાર ઈશ્વર છો, અમારા જીવનને ધરી રાખનાર ઈશ્વર તમે છો અને માટે અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ કારણ કે જીવનના દરેક સંજોગોમાં, જીવનની દરેક પળમાં તમે અમારી સાથે છો. તમારી પવિત્ર હાજરી અમને ઘેરી લે છે અને તેના માટે અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. અમે તમારી આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ તમે આવી એક તક અમને આપી છે, આવી વ્યવસ્થા તમને આપી છે કે જ્યારે તમારા નામે ઓળખાતા વ્યક્તિઓ તરીકે, એ શિષ્યો તરીકે, તમારા અનુયાયીઓ તરીકે અમે એકઠા મળીને તમારું ભજન કરી શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ અને માટે પ્રભુ તમારી આરાધના અમે કરીએ છીએ. તમારી આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ તમે અમને નામ દઈને બોલાવો છો અને પ્રભુ જ્યારે પણ અમે તમારા વચનો વાંચીએ છીએ, તમારા ગીતો ગાઈએ છીએ, પ્રાર્થનામાં સમય ગાળીએ છીએ, ત્યારે અમારા હૃદયમાં એક અજાયબ પ્રકારનો આનંદ અને શાંતિનો અનુભવ અમે કરીએ છીએ અને માટે અમે તમારી આરાધના કરીએ છીએ. અમારું અહીંયા એકઠા મળવું એ તમને માન મહિમા આપનાર બને, તમારા ગૌરવને પ્રસિદ્ધ કરનાર બને અને પ્રભુ અમારા ભટકતા વિચારોને અમે તમારી તરફ કેન્દ્રિત કરીએ એવું થવા દેજો. તાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માગીએ છીએ. આમીન. થેન્ક યુ સર. આવો આ સમય આપણા જીવતા પવિત્ર પરમેશ્વરની હજુરીમાં આપણે એની આરાધનામાં જોડાઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 48માં જોડાઈશું. તા
પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 11 ઈશ્વરનો વિશ્વાસપણું, પેજ નંબર 308. હે યહોવા, હું તારા પર ભરોસો રાખું છું. મારી લાજ કદી પણ જવા દેતો નહીં. તારા ન્યાયપણાથી મારું રક્ષણ કર. તું મારે વાસ્તે દૃઢ તથા મારા બચાવને વાસ્તે કિલ્લો થા. કેમ કે તું મારો ખડક તથા કિલ્લો છે, માટે તારા નામની ખાતર મને માર્ગ બતાવ અને તે પર ચલાવ. હું તારા હાથમાં મારો આત્મા સોંપું છું. હે યહોવા, સત્યના દેવ, તે મારો ઉદ્ધાર કર્યો છે. હું તારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, કેમ કે તે મારો દુઃખ જોયું છે, તે મારા આત્માની વિપત્તિઓ જાણી છે. અને તે શત્રુઓના હાથમાં મને એક થવા દીધો નથી. તે વિશાળ જગ્યા પર મારા પગ સ્થિર કર્યા છે. હે યહોવા, મને તારો વિશ્વાસ છે. મેં કહ્યું, તું મારો દેવ છે. મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી અને મને સતાવનારાઓથી મને છોડાવ. તારા સેવક પર તારા મુખનો પ્રકાશ પાડ. તારી કૃપાથી મને તાર. જે ઉદારતા તે તારા ભક્તોને વાસ્તે રાખી મૂકે છે, તથા તારા પર ભરોસો રાખનારને વાસ્તે મનુષ્યની આગળ તે દર્શાવી છે. તે કેટલી મોટી છે. હે યહોવાના સર્વ ભક્તો, તેના પર પ્રીતિ રાખો. યહોવા વિશ્વાસોનું રક્ષણ કરે છે. હે યહોવાના અમે સર્વ વખાણ અને તમારા હૃદય આમીન. આમેન. સનાતન ગૌરવ ઈશ્વર પિતા, આ સમયે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે સ્તુતિ કરીએ છીએ. સુંદર રવિ દિનની ભેટ પ્રભુ તમે અમારા જીવનમાં આપી છે. અને પ્રભુ આ દિવસને માટે પ્રભુ આભાર માનીએ છીએ કે પ્રભુ અમને સર્વને એકત્ર કર્યા, તમારા સભાસ્થાનમાં દોરાવ લાવ્યા. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આજની આ રવિ દિનની ભેટના માટે કે સતત પ્રભુ અમે અઠવાડિયા દરમિયાન પ્રભુ કાર્યમાં હતા, નોકરી ધંધામાં હતા, અમારા વ્યસ્ત કાર્યમાં હતા, પણ છતાં પણ પ્રભુ તેમાંથી અમને સંભાળ્યા, રક્ષણ કર્યું. અને આ સાબા દિવસને માટે પ્રભુ જે દોરવણી આપી એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા તમારા ઉત્તમ વચનોના માટે. પ્રભુ જે પડકારદાયક વચનો તમે રોજબરોજ પ્રભુ અમારા જીવનમાં આપો છો, વચન દ્વારા પ્રભુ તમે અમને પ્રેમ આપો છો, માર્ગદર્શન આપો છો, ઉત્તેજન આપો છો, અને એ સતત અમારા જીવનમાં વહ્યા કરે છે. એના માટે પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ અમારી રાજકોટ મંડળીના માટે. સતત પ્રભુ અમારી મંડળીને તમે વૃદ્ધિ કરો છો, તમારા વિશ્વાસમાં મજબૂત કરો છો. અમારા મંડળીના દરેક નાના મોટા સર્વ સભ્યને પ્રભુ તમે તંદુરસ્તીનો સહી સલામત આપી છે. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ અમારો અહીંયા આવવું અને તમારા સંગતિમાં એકત્ર થવું પ્રભુ ખૂબ અજાયબ છે. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ મંડળની દરેક વ્યવસ્થામાં પ્રભુ તમે અમે સહાય અને મદદ કરો છો. પ્રભુ અમારા ક્વાયર, સિનિયર સિટીઝન, સન્ડે સ્કૂલ, મહિલા સંગત અને પ્રભુ સર્વમાં પ્રભુ તમે સહાય અને મદદ કરશો. એના માટે પણ આભાર માનીએ છીએ. પ્રભુ મંડળીમાં આવેલા દરેક પડકારના પ્રભુ યોગ્ય નિરાકરણ લાવવાને માટે પ્રભુ તમે રેવરન પ્રભુ ગોકુલ પરમાર સાહેબને પ્રભુ યોગ્ય માર્ગદર્શનના હેઠળ પ્રભુ આ મંડળીની વૃદ્ધિ, મંડળીનો વિકાસને માટે તમે સતત પ્રભુ તેમાં રહીને પ્રભુ વચનમાં અને વિશ્વાસમાં પ્રભુ તેઓને દોરાવશે. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ અમારી મંડળીના એક એક સદસ્યના માટે, તેઓના જીવનોના માટે પ્રભુ તેઓના સાથે તમે રહેજો. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે અઘરી અને કપરી પરિસ્થિતિમાં પડકાર ઝીલવાના માટે સંજોગો અને પરિસ્થિતિ બદલાય છે, એવા સમયમાં પણ પ્રભુ સારી તંદુરસ્તી આપતા રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જીએસટી તરીકે પ્રભુ સન્ડે તરીકે પ્રભુ અમને જીએસટીથી લઈને પ્રભુ અમદાવાદ સુધી પ્રભુ તમે સહી સલામત લાવ્યા. અને પ્રભુ અમે સર્વ એક સાથે મળીને તમારા સ્તુતિ અને આરાધના કરવામાં અમને એકત્ર કરે. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ અમારા દરેક અહીંના નાના મોટાને માટે કે જેઓ પ્રભુ હંમેશા તમારા વિશ્વાસમાં તો પ્રભુ તેઓને ધરી રાખજો. જેઓ પ્રભુ અહીંયા છે, પરદેશમાં છે, બહાર છે, એ સર્વના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ
અઠવાડિયા દરમિયાન પ્રભુ તેઓને સંભાળ્યા, રક્ષણ કર્યા, તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ પ્રભુ. તેઓના કુટુંબોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, કુટુંબમાં રહેલા પડકારને દૂર કરજો, કુટુંબ વૃદ્ધિ પામે, વિશ્વાસમાં આગળ વધે એવી પ્રભુ તમે વચન અને વિશ્વાસમાં કાર્ય કરો છો, એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમને આ પૃથ્વી ઉપરની દરેક જરૂરિયાત પ્રભુ સમયસર પૂરા પાડો છો એવા ઈશ્વર પ્રભુ તમે છો, એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ પ્રભુ. હા પ્રભુ, ઘણા આશીર્વાદ પ્રભુ તમે અમે કલ્પીએ વિચારે એના અગાઉ પૂરું પાડનાર યહોવા હીરે છે, એના માટે આભાર માનીએ. છતાં પણ પ્રભુ અમે એક માનવ જીવન છે પ્રભુ, અમે ભટકી જઈએ છીએ, તમારા વચનથી વિશ્વાસથી દૂર જઈએ છીએ, અને એવા સમયમાં પ્રભુ તમારું વચન પ્રભુ અમને ટોકે છે પ્રભુ. એવા સમયમાં તમારું વચન પ્રભુ અમને માર્ગદર્શન આપે છે કે આ ભૂંડું રસ્તો છે, ભૂંડી જગ્યા છે, અને પ્રભુ એ તરફ પ્રભુ અમે અમારી દ્રષ્ટિ, અમારો વિચાર, અમારું માર્ગ ના પણ પ્રભુ જે પ્રભુ અમારા માટે જે તેડું આપ્યું છે, અમારા માટે યોગ્ય પસંદ કરેલી જગ્યા છે, અને જે તમે અમારા માટે રાખી મૂકેલું સ્થળ છે, એ તરફ પ્રભુ અમે લક્ષ્ય રાખનાર બનીએ, અને પ્રભુ અમારા પાપોને મૂકી દઈએ પ્રભુ, અમારા બોજાને પ્રભુ તમે હલકા કરનાર છો પ્રભુ. અમે સર્વ પાપ ને ભૂસી નાખીને પ્રભુ અમે તમારા પાસે આવનાર બને એ કૃપા માગીએ છીએ પ્રભુ. આ પ્રભુ જ્યારે પ્રભુ આ પૃથ્વી પર તમે આવ્યા, સર માનવ જીવન માટે એક તારણની યોજના લાવ્યા, અને પ્રભુ કાલવરીના ટેકરી પર તમે વિંધાયા, કચડાયા, અને પવિત્ર લોહી દ્વારા પ્રભુ તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો પ્રભુ. અમારા પાપોને તમે દૂર કરો અને અમારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અમારામાં નવો વિચાર આપજો, નવી રહેણી કહીને આપજો, અમારા મનોને તમે દ્રઢ કરજો, અને હંમેશા પ્રભુ તમારા વિચારમાં, વિશ્વાસમાં અને કાર્યમાં પ્રભુ અમે બુદ્ધિ પામતા રહેવી કૃપા માગીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારી આભાર, સ્તુતિ અને પાપ કલ્યાણ પ્રાર્થના પ્રભુ ઈસુના પ્રિય અને મધુર નામમાં માગીએ છીએ પિતા, આમેન. સૃષ્ટિ નિયંતા સર્વ સર્જક પૂર્ણ જ્ઞાની હે પ્રભુ, સિયોન પંથે પાંચ દર્શક સર્વવ્યાપી હે પ્રભુ, ઘેરા રહસ્યો શાસ્ત્રના, ઘેરા રહસ્યો શાસ્ત્રના, ઓ દેવ સમજાવી જજો, દેવી વચન ઘેરા ખુલાસા આપ પરખાવી જજો, આપ પરખાવી જજો. આવો આપણે ઈશ્વરના પવિત્ર વચનો તરફ જઈએ. જૂના કરારમાં તેનું પુનર્નિયમનું પુસ્તક, જૂના કરારમાં તેનું પુનર્નિયમનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય 4 થી 9 કલમ. જૂના કરારમાં તેનું પુનર્નિયમનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 4 થી 9 કલમ. હે ઇસ્રાએલ, સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે, અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતકરણમાં ધસી રહે, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર. અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ, અને તું તેમને તારા ઘરની બારસાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. આમીન. આ ઈશ્વરનું વચન. આમેન. વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 15મો અધ્યાય 36 થી 41 વચન સુધી, પેજ નંબર 132. કેટલાયક દિવસ પછી પાઉલે બારનાબાસને કહ્યું કે ચાલો હવે આપણે પાછા ફરીએ અને જે શહેરોમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી હતી તેમાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે. યોહાન, જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાની બારનાબાસની ઈચ્છા હતી, પણ પાઉલે ધાર્યું કે જે આપણને પંફુલિયામાં મૂકીને પાછો જતો રહ્યો અને આપણી સાથે કામ કરવા આવ્યો નહીં, તેને સાથે તેડી જવો એ યોગ્ય નથી. ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા, અને બારનાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને
સૈપ્રસ ગયો, પણ પાઉલે સિલાસને પસંદ કર્યો અને ભાઈઓએ તેને દેવની કૃપાને સોંપ્યા પછી તે ચાલી નીકળ્યો. તેણે સિરિયામાં તથા કિલિકિયામાં ફરીને મંડળીઓને દ્રઢ કરી. ઈશ્વરનું પવિત્ર વચન છે. આમેન. નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય 31થી 35 કલમ. તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. દેવ તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. ઓ નાના બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો, અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું, જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. હું તમને નવી આજ્ઞા આપું છું, તમે એકબીજા પર પ્રેમ રાખો. જો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે. આમેન. બેસીએ. આમેન. स्तुति गाऊंगा, जय यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. कोटि कोटि स्तुति धन्यवाद. कोटि
પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ આરાધના કરવાનું ચાલુ રાખીએ અને આરાધના હો આરાધના એ ગીતમાં આપણે જોડાઈશું અને એક પછી એક બીજા કેટલાક ગીતોમાં પણ આપણે જોડાઈશું અને પ્રભુની સ્તુતિ કરવાનું આપણે ચાલુ જ રાખીએ. પ્રભુ આપણે બેસીએ કદાચ આપણી જગ્યા પર અને આપણે તાળી પાડીએ ને ઉમંગથી આપણે જોડાઈએ. પ્રભુએ उत्तम
जय पावन तम यीशु नाम जय यीशु नाम यीशु नाम मीठा नाम यीशु नाम मीठा नाम यीशु नाम मीठा नाम यीशु नाम मीठा नाम यीशु नाम जय यीशु नाम यीशु नाम जय यीशु नाम भज पावन तम यीशु नाम जय यीशु नाम जय पावन तम यीशु नाम जय यीशु नाम तारणहारा यीशु मारा तारणहारा तारणहारा यीशु मारा तारणहारा तारणहारा यीशु मारा तारणहारा यीशु मारा तारणहारा जगમાં બીજું નામ નથી કોઈ ઈસુ મારા તારણહારા જય બાપીનું નામ નથી પણ યેશુ મારા હારા તારણહારા ઈસુ મારા તારણહારા યેશુ મારા તારણહારા ઈસુ મારા તારણહારા યેશુ મારા તારણહારા ઈસુ મારા તારણહારા યેશુ મારા તારણહારા. પ્રેઝ ધ લોર્ડ. વન્ડરફુલ. બોલો પ્રભુ યેસુ મસીહ કી પ્રભુની સ્તુતિ કરવાનું ચાલુ રાખીએ અને આપણે કુકણા ભાષામાં ગીત ગાવા માગીએ છીએ, પ્રભુની સ્તુતિ કરવા માગીએ છીએ. સીએનઆઈ ચર્ચ, સીએનઆઈ ગુજરાત ડાયાસિસ તરીકે આપણે 405 મંડળીઓ આવેલી છે આખા ગુજરાતમાં, અને ફક્ત ગુજરાતી ભાષામાં જ આપણી ભક્તિ સભા ચાલે છે એવું નથી, પણ અલગ અલગ ભાષા, અલગ અલગ કલ્ચર, અલગ અલગ બોલી ધરાવતા આપણા વિશ્વાસી ભાઈ બહેનો છે. અને આજે આપણે જે ગીત ગાવાના છે કુકણા ભાષામાં છે અને આપણે તેમાં જોડાઈશું. ડાંગ વિસ્તારમાં થી આવતા ભાઈ બહેનો આપણને તેમાં આગેવાની આપશે. સમજી લીજો, સમજી લીજો. સમજી લીજો પાઉસ બહેની સજાવલા આપણે દેવને ઘરે, આપણે દેવને ઘરે. સમજી લીજો, સમજી લીજો પાઉસ બહેની સજાવલા આપણે દેવને ઘરે, આપણે દેવને ઘરે.
લીજો, સમજી લીજો, પાઉસ બહેનિસ ચાવલા આપણે દેવને ઘરે, આપણે દેવને ઘરે. આપણે ચાલના પડેલા, આપણે ચાવલા પડેલા. સમજી લીજો, સમજી લીજો, પાઉસ બહેનિસ ચાવલા આપણે દેવને ઘરે, ચાવલા આપણે દેવને ઘરે. ચાવલા પડેલા, ચાવલા પડેલા. સમજી લીજો, સમજી લીજો, પાઉસ બહેનિસ ચાવલા આપણે દેવને ઘરે, આપણે દેવને ઘરે, ચાવલા આપણે દેવને ઘરે, આપણે દેવને ઘરે. થેન્ક યુ. આપણે બેસીએ અને છે અને તેઓ આપણને પોતાના જીવનની સાક્ષી આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે જે મારા જીવન સંબંધી સાક્ષી આપવા માટે જે તક આપી તે બદલ હું સૌપ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનું છું ને સાથે સાથે આ મંડળીના પાળક સાહેબ રેવરન ગોકુલ પરમાર સાહેબનો પણ હું પુષ્કળ આભાર માનું છું ને આ મંડળીના દરેક સભ્યોનો આભાર માનું છું. મારા જીવનમાં પ્રભુએ જે કાર્ય કર્યું તેના વિશે હું ટૂંકી સાક્ષી તમારા આગળ કહેવા માગું છું. મારું નામ પવાર કિરણ છે. હું ધરમપુર તાલુકાના જાગીર ગામમાંથી આવું છું ને હાલે યુએસટીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરું છું. મારા જીવન વિશે હું કહું તો જ્યારે મારો જન્મ થયો ત્યારે હું હિન્દુ હતો, કેમ કે તે વખતે મારું કુટુંબ કઈક રીતે પ્રભુને નહીં ઓળખતું હતું, પણ પ્રભુની એવી યોજના હતી કે અમારા કુટુંબમાં સખત માંદગીને બીમારી આવી, જેને કારણે એ માંદગીને બીમારીમાંથી દૂર થવા માટે કે તેમાંથી સાજેપણું મેળવવા માટે અમે ઘણી જગ્યાએ ગયા પણ અમને મળી નહીં. ને તે જ દરમિયાન પ્રભુના લોકો દ્વારા તેની સુવાર્તા અમારા મમ્મી પપ્પાને આપવામાં આવી ને એમને એક આશા દર્શાવી કે આમાં પ્રભુ ઈસુ તમને ચોક્કસ સાજાપણું આપશે. તેથી મારા મમ્મી પપ્પાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો ને અમે ચર્ચમાં ગયા, પ્રાર્થના કરવામાં આવી ને તે દ્વારા અમારા કુટુંબમાં જે દુઃખ હતું, જે માંદગી હતી તે દૂર થઈ ને એ પ્રમાણે અમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો ને આગળ જતાં હું મોટો થયો ને મારું ભણતર પણ મેં મોટાભાગે ભણતર મારું એક ક્રિશ્ચન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યું ને તેમાં જ હું ભણ્યો ને 12 ધોરણ સુધી એક ખ્રિસ્તી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યું. પણ તે દરમિયાન મારું જીવન જે રીતના પ્રભુની
સંગતમાં રહેવું જોઈએ એ પ્રમાણે હતું નહીં, ને એ દુનિયાવી બાબત તરફ હતું કે એ પ્રભુથી દૂર હતું. ને કોઈક રીતે મારે પ્રભુની સ્તુતિ કરવા માટે કે તેને ઓળખવા માટે પ્રભુને મારું જીવન મેં સોંપેલું ન હતું. પણ તે દરમિયાન જ્યારે હું 12મા ધોરણમાં ભણતો હતો ને અમારા હોસ્ટેલમાં જ VBS રાખવામાં આવી હતી. એ VBSમાં પ્રભુના વચનો થકી અમને શીખવાડવામાં આવતું કે પ્રભુ તમારા પર પ્રેમ કરે છે, તમને એ બોલાવે છે. એવી રીતના વચનો દ્વારા ને ગીતો દ્વારા અમને ઉત્તેજન આપવામાં આવતું. ને તે દરમિયાન પ્રભુએ તેના વચનો થકી મારા જોડે વાત કરી. યશાયા તેનો 55મો અધ્યાય ને 7મી કલમ પ્રમાણે, દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે અને આપણા દેવની પાસે આવે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. આ પ્રમાણે આ કલમ પ્રમાણે મેં મારું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું ને મેં પ્રભુનો સ્વીકાર કર્યો. ને મારા તેડા વિશે જો હું કહું તો મેં જ્યારે 12મું ધોરણ પાસ કર્યું પછી આગળ જ્યારે હું ભણવા માગતો હતો, પણ ફરી અમારા કુટુંબમાં એવી માંદગી આવી કે અમારા મમ્મીને કેન્સરની બીમારી થઈ. એટલે એ કેન્સરની બીમારીમાં જેટલા પણ પપ્પાએ પૈસા ખર્ચવાના હતા એ ખર્ચી નાખ્યા. તેને કારણે મને આગળ ભણવાનું તક મળી નહીં ને અંતે મમ્મીનું જીવ પણ મમ્મી પ્રભુમાં ઊંઘી ગયા. ને પછી છેલ્લા જ્યારે ભણવાનું આશ મેં છોડી દીધી કે હમણાં તો પપ્પાએ બી ના પાડી દીધી કે હમણાં મારાથી તને ભણાવી ન શકાય. પણ પછી એ રીતના મેં કોઈક રીતે કુટુંબને સહાયરૂપ બનું કે એ મદદરૂપ થઈ શકું માટે કોઈ કારીગરી શીખવા માટે હું બહાર ગયો ને સેન્ટિંગ કામમાં હું જોડાયો. પણ પ્રભુની ઈચ્છા મારા માટે કંઈક અલગ જ હતી. માટે જ્યારે 16 નવેમ્બર 2021માં જ્યારે હું મારું બાઇબલનું મનન કરવા બેઠો હતો ત્યારે પ્રભુનું વચન આ પ્રમાણે મારી પાસે આવ્યું. 1 પિતર તેનો 2 અધ્યાય ને 21મી કલમ, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. આ વચન દ્વારા પ્રભુએ મારી સાથે વાત કરી ને તેના સેવામાં જોડાવા માટે મને પ્રોત્સાહન આપ્યું. માટે મેં મારું જીવન પ્રભુની સેવા માટે અર્પણ કરવા માટે તૈયાર થયો ને આ સંપૂર્ણ સેવામાં હું જોડાયો ને હાલે હું GSTમાં 3જા વર્ષમાં રહીને અભ્યાસ કરું છું. થેન્ક યુ. પણ સમયના ધ્યાનમાં રાખીને બહુ ટૂંકાણમાં એમણે પોતાના જીવન બદલાણની વાત કરી છે. બહુ સંઘર્ષભર્યા એ સંજોગોમાં તેમણે પ્રભુનો સ્વીકાર કર્યો. પ્રભુથી બહુ દૂર ગયા, પછી અભ્યાસને પણ ચાલુ રાખ્યો, પણ પછી પ્રભુએ ફરીથી તેમને બોલાવ્યા અને પ્રભુની પાસે તેઓ આવ્યા. અને આ રીતે પ્રભુ આપણું બદલાણ કરે છે. જે સમયે પોતાના પરિવારની કુટુંબની તેઓએ કાળજી રાખવાની છે એવા સમયમાં તેઓએ કુટુંબ પ્રભુના તેડાને માન આપીને સેવામાં જોડાયા. આવી તો અદ્ભુત સાક્ષીઓ આપણી મધ્યે છે. આપણામાંથી કેટલા જણ ઈચ્છે છે, આ પ્રશ્ન હું દર વખતે કરતો હોઉં છું કે આપણામાંથી કેટલા જણ ઈચ્છે છે કે આપણી મંડળીને શ્રેષ્ઠ પાળક મળે? રાજકોટ મંડળીને શ્રેષ્ઠ પાળક મળે એવું કેટલા જણ ઈચ્છે છે? નથી ઈચ્છતા? અરે ઈચ્છે છે, હાથ બરાબર કરો ને. આપણને કોઈને નબળા પાળક ગમે નથી ગમતા. આપણા પાળક શ્રેષ્ઠ હોવા જોઈએ એવું આપણે ઈચ્છીએ છીએ. પણ હવે આ પાળક સાહેબ ક્યાંથી આવશે? શ્રેષ્ઠ પાળક સાહેબ ક્યાંથી આવે? બે રીતે આવે. સૌથી પ્રથમ, જ્યારે આપણા બાળકોનું આપણે અર્પણ કરીશું પ્રભુને માટે, દીકરા અને દીકરીનું સેવાને માટે, પૂર્ણ સમયની સેવાને માટે અર્પણ કરીશું. બહુ અઘરો નિર્ણય હોય છે, બહુ અઘરો હોય છે. આપણે 2 અઠવાડિયા પહેલાં જ એક પરિવાર મારી સાથે વાત કરતું હતું અને એમણે કહ્યું કે જ્યારે પાસ્ટર્સ વેલફેર સન્ડે અને એપ્રિશિએશન સન્ડે હતો એ દિવસે ખરેખર બાળકીય સેવા વિશે મને બહુ માન થયું. પછી એમણે એમ બી કહ્યું કે મારા બંને બાળકોમાંથી જો અર્પણ કરવાની વાત આવે તો મારા માટે બહુ અઘરું થઈ પડે. પણ એમણે કહ્યું કે જો એવું થશે તો હું કરવા માટે પણ તૈયાર છું. બધું બહુ આશીર્વાદો પ્રભુએ એમને આપ્યા છે, પણ અઘરો નિર્ણય હોય છે. એટલે સૌથી પહેલાં જ્યારે આપણા બાળકોનું આપણે અર્પણ કરીએ છીએ ને ત્યારે પ્રભુ
ના સેવકો અને સેવિકાઓ તૈયાર થતા હોય છે અને સેવક અને સેવિકા દીકરા અને દીકરીઓનું અર્પણ કરીએ શ્રેષ્ઠ પાળક સાહેબ ત્યારે આપણને મળે છે. બીજી બાબત એ છે કે જે પણ મિત્રો આવે છે પાળકીય સેવામાં અને એમને યોગ્ય તાલીમ આપવાની હોય છે, એમને યોગ્ય શિક્ષણ આપવાનું હોય છે. આપણે ઘણી વખત કહેતા હોય છે કાચો હીરો હોય છે અને યોગ્ય શેપ આપવો પડે અને એ શેપ આપવાનું કામ, એ તાલીમ આપવાનું કામ GST કરે છે, ધ ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી. એ માટે પ્રભુનો આભાર માનીએ. આ એક એવી સંસ્થા છે અને એક એવી મિનિસ્ટ્રી છે, એક એવી સેવા છે કે જેનો લાભ મંડળીને સીધે સીધો મળે છે, સીધે સીધો. અને મંડળી એમાં સીધે સીધી સહભાગી પણ છે. કેમ? કારણ કે જો સારા તાલીમ પામેલા પાળક સાહેબો આપણી પાસે હશે તો એ છેવટે જઈને મંડળીમાં જ સેવા કરવાની છે અને મંડળીને એનો લાભ મળે છે. અને મંડળીની પણ સીધે સીધી સહભાગિતા છે. કેમ? કારણ કે એ સેવાને તમારે આપણે ટેકો આપીએ છીએ. ફક્ત નાણાકીય ટેકો હોતો નથી, પણ પ્રાર્થનાઓ દ્વારા, તમારી મુલાકાત દ્વારા, તમારા ઉત્તેજન દ્વારા. અને માટે આજે GST તરીકે અમે અહીંયા આગળ આવ્યા છીએ અને જે સંબંધ છે એ સંબંધને બધું દ્રઢ અને મજબૂત બનાવીએ છીએ. માટે GSTની સેવાઓ એ બહુ અગત્યની છે. તમે તેને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો, તમે તેને ટેકો આપવાનું પણ ચાલુ રાખજો. GSTની કેટલીક માહિતી અગાઉ પણ મેં કદાચ થોડી ઘણી આપી છે, પણ આજે પણ થોડીક આપીશ, જેથી કરીને કે આપણે તેને તાજી કરી શકીએ અને તેના માટે આપણે પ્રાર્થના પણ કરી શકીએ. GSTની જો વાત કરીએ તો GST આજે કદાચ અમારા પ્રેઝન્ટર્સ નવા છે, સૌથી પ્રથમવાર એલોનનો અનુભવ છે. ઓકે, 1864માં સૌપ્રથમ ઈશ્વર વિદ્યાના ક્લાસની શરૂઆત થઈ. તાલીમ આપવા માટે ની શરૂઆત એ 1864ની અંદર પ્રેસ્બિટેરિયન મિશનરીઓ જે હતા એમણે કરી હતી. રાજકોટ મંડળી એ પ્રેસ્બિટેરિયન મિશનની એ ઐતિહાસિક મંડળી છે, કારણ કે પ્રેસ્બિટેરિયન જે મિશન આવ્યું આપણે જાણીએ છીએ ગુજરાતમાં, અને 1841ની સાલની અંદર જૂન મહિનામાં ડૉક્ટર જેમ્સ ગ્લાસ્ગો સાહેબ અને એલેક્ઝાન્ડર કેર સાહેબ એ ઘોઘા આવ્યા અને આ વિસ્તારમાં રહીને એમણે સેવાઓની શરૂઆત કરી. રાજકોટ એક મોટું કેન્દ્ર બન્યું અને માટે આપણે પ્રભુનો આભાર માનીએ. અને જ્યારે મંડળીની વૃદ્ધિ થતી ગઈ ત્યારે યોગ્ય તાલીમ પામેલા આગેવાનોની જરૂરિયાત ઊભી થઈ અને માટે 1864માં સૌ પ્રથમવાર એ તાલીમના એ શિક્ષણના ક્લાસીસની શરૂઆત થઈ, ઈશ્વર વિદ્યાના શિક્ષણની. ત્યારબાદ 1892માં સ્ટીવન્સન ડિવિનિટી કોલેજની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ જો જોઈએ તો 1913માં અત્યારે જે બિલ્ડિંગ તમે જુઓ છો એ બિલ્ડિંગની સ્થાપના થઈ અને તેનું ડેડિકેશન કરવામાં આવ્યું. ત્યારબાદ 1942ની સાલમાં એ સ્ટીવન્સન ડિવિનિટી કોલેજનું નામ ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી, ગુજરાત સંયુક્ત ઈશ્વર વિદ્યા શાળા રાખવામાં આવ્યું. એમાં સંયુક્ત શબ્દ બહુ અગત્યનો છે, કારણ કે તે વખતે આપણે જાણીએ છીએ અલગ અલગ મિશન્સ હતા, એંગ્લિકન, બ્રધરન, બધા જ મિશનો, મેથોડિસ્ટ, અલાયન્સ, બધા મિશનો એમાં ભાગ લેતા હતા અને માટે એનું સંયુક્ત ઈશ્વર વિદ્યા શાળા એવું નામ આપવામાં આવ્યું, જે અત્યાર સુધી આપણી સાથે છે. અને એ રીતે બધી જ મંડળીના મિત્રો આપણે ત્યાં અભ્યાસ કરવાના માટે આવે છે. ત્યારબાદ જો જોઈએ તો ઓકે, મેં કહ્યું એ પ્રમાણે યસ આગળ અત્યારે 12 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમાંથી સાથે સાથે 92 વિદ્યાર્થીઓ, એકચ્યુઅલી 96 વિદ્યાર્થીઓ છે અત્યારે અમારી જોડે કે જેઓ એક્સટર્નલ પ્રોગ્રામ, એટલે કે ઘરે બેસીને તમે પ્રોગ્રામ અભ્યાસ કરી શકો એમાં પણ અભ્યાસ કરે છે. 2 કોર્સિસ ચલાવીએ છીએ, બેચલર્સ ઇન ક્રિશ્ચિયન સ્ટડીઝ અને ડિપ્લોમા ઇન ક્રિશ્ચિયન સ્ટડીઝ. BCS એ ગ્રેજ્યુએશન પછી થઈ શકે, ડિપ્લોમા એ કોઈ પણ 12મા ધોરણ પછી થઈ શકે. જો તમે તેમાં અભ્યાસમાં જોડાવા માગો છો તો મારો સંપર્ક કરશો. એક્સટેન્શન મળ્યું છે, 30મી તારીખ છેલ્લી છે નવેમ્બરની, માટે જો તમે અભ્યાસ કરવા માગો છો તો મારો સંપર્ક કરશો. પ્રભુનો આભાર માનીએ કે આ વર્ષે બેચલર ઇન ક્રિશ્ચિયન સ્ટડીઝ BCSની સૌ પ્રથમ બેચના 4 મિત્રો એ ગ્રેજ્યુએટ થયા અને નાગાલેન્ડ ખાતે જે આપણી યુનિવર્સિટી છે એનું કોન્વોકેશન પદવીદાન સમારંભ હતો અને ત્યાં આગળ એ મિત્રો પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા. અને સાહેબે કહ્યું પ્રમાણે, મહેશ અંકલે કહ્યું એ પ્રમાણે ગઈકાલ સુધી હું નાગાલેન્ડ હતો અને રાત્રે મોડો આવ્યો. એક સંજોગો એવા પણ ઊભા થયા કે હું ન આવી શકું, કારણ કે ટ્રાફિકમાં મેં ફસાઈ ગયા પહાડી વિસ્તારમાં. પણ નરો ચમત્કાર જ છે, જબરજસ્ત ચમત્કાર કે પ્રભુએ અમારો ટ્રાફિક ખોલ્યો અને અમે લોકો આવી શક્યા અને માટે પ્રભુનો આભાર માનું છું. પણ BCSમાં અને DPCSમાં તમે જોડાવા માગો છો તો મારો સંપર્ક તમે ચોક્કસ કરશો. આ જે આપણું લાસ્ટ ગ્રેજ્યુએશન થયું ત્યાંનો પિક્ચર છે. ત્યારબાદ યસ, આ જે એક્સટર્નલ પ્રોગ્રામ ચાલે છે ઘરે બેસીને તમે કરી શકો છો, એમાં ડિપ્લોમાની પહેલી બેચ જે ગ્રેજ્યુએટ થઈ એ લોકોનો ફોટો પણ આપણી સાથે છે.
યસ, જો જીએસટીની વાત કરીએ તો એની સેવા કાર્યની અગત્યતા શું છે? આપણે કહ્યું એ પ્રમાણે 405 મંડળીઓ છે. સમગ્ર સિનડમાં સૌથી મોટી ડાયાસિસ છે અને સૌથી મોટી ડાયાસિસ તરીકે એ પણ છે કે આધ્યાત્મિક રીતે આપણે સૌથી વધારે જીવંત પણ છીએ સમગ્ર CNI ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયામાં. એની પાછળનું કારણ એ છે કે આપણી પાસે સૌથી વધારે તાલીમ પામેલા, થિયોલોજીકલી ઈશ્વર વિદ્યાનો અભ્યાસ કરેલા પાળક સાહેબો છે, આગેવાન મિત્રો છે, અને એમાંથી 80% પાળક સાહેબો એ GSTમાંથી પસાર થયેલા છે, GSTમાંથી અભ્યાસ કરીને બહાર ગયા છે. રેવરન્ડ ગોકુલ સાહેબ, આમ તો ગિદિયોન સાહેબ બી કહું છું, અને ગિદિયોન સાહેબ પણ એનો એક સારો આપણી પાસે એક્ઝામ્પલ છે કે જેમણે GSTમાં અભ્યાસ કર્યો. એ અમારા આત્મીયતા ભર્યા સંબંધોને આ જે ફરીથી તાજા કરું છું. બાળક સાહેબ બહુ સારો અભ્યાસ તો કરતા હતા, પણ સારું ક્રિકેટ પણ રમતા હતા, અને દરરોજ સાંજે 5:30 વાગે એટલે અમે લોકો ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ હોય. એવા એક બીજા બાળક સાહેબ પણ આવે છે, રવિ બિટ્ટી સાહેબ પણ, એ પણ ક્રિકેટના બહુ રસિયા, એટલે અમે બધા જ સાંજે 5 વાગ્યાથી ક્રિકેટ મેદાનમાં મળીએ. એ સંબંધો હજી પણ રહેલા છે. સાથે આપણું જે GST છે એ શ્રીરામપુર યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, અને શ્રીરામપુર યુનિવર્સિટી કે જે વિલિયમ કેરીએ એકચ્યુઅલી સ્થાપના કરી હતી, અને એનો મતલબ એ થાય છે કે જે શ્રીરામપુર યુનિવર્સિટીનો સિલેબસ છે એ જ સિલેબસ GST તરીકે આપણે એનો પાળીએ છીએ. શ્રીરામપુર યુનિવર્સિટી સાથે હું અત્યારે જ જઈને આવ્યો, 92 કોલેજો સંકળાયેલી છે ભારતમાં, શ્રીલંકામાં, નેપાળમાં, બાંગ્લાદેશમાં. આ બધી થઈને 62 કોલેજો સંકળાયેલી છે. માટે જે અભ્યાસક્રમ એ 62 કોલેજોમાં ચાલવામાં આવે, આખા ભારતમાં, શ્રીલંકામાં, નેપાળમાં કે બાંગ્લાદેશમાં, એ જ અભ્યાસક્રમ GSTમાં પણ હોય. એટલે શૈક્ષણિક ક્ષેત્રે સ્તર જે આપણે જાળવીએ છીએ એ ઘણું ઊંચું સ્તર આપણે જાળવીએ છીએ. આ વિદ્યાર્થીઓને ખબર ના હોય એમનું પેપર ક્યાંથી આવશે. એ કોઈ ચેન્નઈમાં બેઠેલો હોય, એણે પણ કર્યું હોય, કે નોર્થ ઇસ્ટમાં, નાગાલેન્ડમાં બેઠા બેઠા કે મણિપુરમાં બેઠા બેઠા પણ પેપર સેટ કર્યું હોય, અને એ જ પેપર આપણા વિદ્યાર્થીઓ પણ સોલ્વ કરે. કહેવાનો મતલબ એમ છે કે શૈક્ષણિક ક્ષેત્રનું સ્તર આપણે ઊંચું જાળવીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય માટેના પણ પ્રયત્નો કરીએ છીએ. સિલેબસ સિવાયના પણ ઘણા બધા વિષયો આપણે ભણાવીએ છીએ. વ્યવહારુ વિષયો પણ ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક આખું સિલેબસ બનાવ્યું છે જેમાં અંગ્રેજી ભાષા છે, અંગ્રેજી સ્પોકન લેંગ્વેજ પણ ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ગુજરાતી પણ ભણાવીએ છીએ. તમને એમ થાય કે ગુજરાતી શું કરવા, પણ ઘણી વખત આપણું ગુજરાતી શુદ્ધ હોતું નથી, અને માટે ગુજરાતી એ સાહિત્ય ક્ષેત્રનું શુદ્ધિકરણ ગુજરાતીમાં આવે માટે ગુજરાતી લેંગ્વેજ પણ ભણાવીએ છીએ. હિબ્રુ અને ગ્રીક ભણાવીએ છીએ, અને પ્રભુનો આભાર માનીએ કે છેલ્લા 3-4 વર્ષથી હિબ્રુ ગ્રીક ડીપર લેવલ પર ભણાવીએ છીએ. અત્યારે આપણી પાસે ગ્રીક અને હિબ્રુમાં MTH કરેલા 2 જુવાન મિત્રો પણ જોડાયા છે. એમાંથી ભાઈ આર્નોન કે જેઓ જોડાયા, તેઓને સેનેટ ઓફ શ્રીરામપુરનું પ્રાઇઝ પણ મળ્યું આ વખતે, અને એવા સારા પ્રોફેસર્સ આપણી જોડે છે, માટે પ્રભુનો આભાર માનીએ. અમે એમને સાથે પ્રેક્ટિસ પ્રીચિંગ એટલે કે બોધ ભાષણનો જે તાલીમ હોય એની ઉપર ખાસ ભાર મૂકીએ છીએ. સાથે મ્યુઝિક, સંગીતના ક્લાસ પણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણા બધા સેમિનાર્સનું આયોજન કરીએ છીએ. એ ટાઈમ મેનેજમેન્ટની વાત હોય, ગોલ સેટિંગની વાત હોય, કે ઇવન પ્રોપર્ટી મેનેજમેન્ટની પણ વાત હોય, કે એવા બધા ઘણા વ્યવહારુ વિષયો કે જે વ્યવહારુ પાળકીય સેવામાં જરૂર પડતા હોય છે, એવા વિષયો, એકાઉન્ટિંગ, એડમિનિસ્ટ્રેશન, આવા વિષયો માટે કેવી રીતે અહીંયા ઊભા રહીને બોલવું, કેવી રીતે ઊભા રહેવું, કઈ રીતે ચાલવું, બેસવું, ઉઠવું, એ બધા પ્રકારના વિષયો પણ અમે, સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, આ બધા વિષયોનો પણ સેમિનાર્સ અમે લેતા હોઈએ છીએ. ઓફકોર્સ સ્પોર્ટ્સની અંદર પણ અમે વિદ્યાર્થીઓને જોડીએ છીએ. ઓકે, અત્યારે જે આપણો સ્ટાફ છે એમાં જોઈએ તો હું પોતે, ઇમાન્યુઅલ ક્રિસ્ટી સાહેબ, સંજીવ સાહેબ, મિસ્ટર ડેનિસ ક્રિશ્ચિયન, આ ત્યાં આગળ કોર સ્ટાફ છે, અને ડેનિસભાઈ સિવાયના અમે ત્યાં આગળ રહેઠાણ પણ કરીએ છીએ. જે વિઝિટિંગ ફેકલ્ટી છે એમાં બિશપ સાહેબ પોતે પણ આવે છે, મિસ્ટર આર્નોલ્ડ ક્રિશ્ચિયન, રેવરન્ડ ડેનિયલ દીપક, રેવરન્ડ ગનાજુ પટેલ અને રેવરન્ડ રેનિસન ક્રિશ્ચિયન, એ પણ અમારા વિઝિટિંગ ફેકલ્ટી છે. અને એ રીતે ત્યારબાદ જો જોઈએ તો અલગ અલગ સેમિનાર્સ અમે થોડા દિવસો અને વર્ષોમાં કરી રહીશું. અને ભાઈ જુલમીન કે જેમણે કેવી રીતે બોડી લેંગ્વેજ, ને કેવી રીતે ઉઠવું, બેસવું, સંપર્ક કરવો, એ વિશે અભ્યાસ કરાયો હતો. કેવી રીતે લખાણ કરવું યોગ્ય, એનો પણ વર્કશોપ કર્યો હતો. આખા બાઇબલની હિસ્ટ્રીનો પણ સેમિનાર અમે કર્યો હતો. આવા ઘણા બધા સેમિનાર્સ અમે કર્યા હતા. યસ, થોડું ઝડપ કરીશું. યસ, આ અમારો એક પિક્ચર છે. યસ,
ઓકે, મેં કહ્યું એ પ્રમાણે કે અમારો અહીંયા આવવાનો હેતુ ફક્ત આર્થિક બાબતો નથી, પણ આર્થિક બાબતો તો ચોક્કસ આવે જ. કોઈ પણ વસ્તુ આપણે કરીએ, કાર્ય કરીએ, એમાં આર્થિક બાબતો ચોક્કસ રીતે આવે. એટલું જ કહું કે મંડળીઓ અને વ્યક્તિગત દાનોને કારણે ઓલમોસ્ટ જીએસટીની સેવા કાર્ય માટે નાણાં અમને મળી રહે છે, પણ એ અમારા રોજબરોજના કાર્યને માટે ઇનફ હોય છે. રોજબરોજના કાર્યને એના માટે પહોંચી અમે વળીએ છીએ. જો એક વિદ્યાર્થીની વાત કરીએ તો દર મહિને 5,000 જેટલો ખર્ચો આવે છે. આ ફક્ત સાયકોલોજીકલ ફિગર છે, તમને સાચું કહું તો. બાટામાં લેવા જઈએ ને તો 999 લખેલું હોય ને એના જેવું છે. સાચી ફિગર વધારે છે, 60,000 કરતાં વધારે ખર્ચો થાય છે. પણ એક મનોવૈજ્ઞાનિક એવી આ ફિગર અમે રાખી છે કે જે 60,000 રૂપિયા એક વિદ્યાર્થીનો ખર્ચો આવે. તમે સ્પોન્સર કરી શકો છો. સાહેબે કહ્યું એ પ્રમાણે આ વખતે રાજકોટ મંડળી અમને એક સ્પોન્સરશિપ આપવાની છે. થેન્ક યુ સો મચ. તમે તો બ્લેન્ક ચેક આપી દીધો અને બ્લેન્ક ચેક આપે, માન્યામાં ના આવે એ કામ તમે કર્યું. થેન્ક યુ સો મચ. પણ તમે ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે પણ જો દાન આપવા માગો છો તમે અમારો સંપર્ક કરશો. પણ આજે 5,000નો જે વાત કરું છું એની અંદરથી મોટાભાગનું અમે આપી દઈએ છીએ. અમારી જોડે કોઈ એવું રહેતું નથી. સ્ટાઇપન્ડ આપીએ છીએ વિદ્યાર્થીઓને. હવે બહુ ન ગણ્યા સ્ટાઇપન્ડ છે કે જે એમના જીવન નિર્વાહને માટે મદદરૂપ બની શકે. સિંગલ વિદ્યાર્થીઓ છે એ લોકોને માટે 2,000 રૂપિયા, પણ એમાંથી 2,000માંથી જો બહાર નીકળે એટલે એને 1,500 રૂપિયા લઈ લેવામાં આવે. કેમ? મેસ માટે. હવે રહ્યા કેટલા? 500. પણ એના પહેલાં પણ એક બીજો મિત્ર મળી જાય એમને 1,500 પહેલાં દશાંશ લઈ લેવામાં આવે. 2,000નું દશાંશ એ અહીંયાથી જ શીખવાડવામાં આવે છે, કારણ કે અમે દશાંશ વિશે વાત કરીએ બાળકો તરીકે, પણ અમે જ ના આપીએ તો. એટલે એ પહેલેથી શીખવાડવામાં આવે. એટલે તમે કેલ્ક્યુલેટ કરતા જજો. 2,000 આપવામાં આવે, એમાંથી 200 જતા રહે, પછી પેલો 1,500 વાળો ઊભો હોય એટલે 1,700 તો જતા જ રહ્યા. હવે જે પણ રહ્યું એમાં મહિનો ચલાવવાનો. ઓકે, પણ બીજા જે પૈસા છે 5,000 મેં તમને કહ્યું, 2,000 સ્ટાઇપન્ડ આપીએ. તે સિવાય જે શ્રીરામપુર યુનિવર્સિટીનું જે એફિલિએશન ફીસ હોય, રજિસ્ટ્રેશન ફીસ હોય, એક્ઝામ ફીસ હોય, લાઇટ બિલ હોય, ચોપડાઓ અમે આપીએ છીએ, પુસ્તકો આપીએ છીએ અભ્યાસના. એ બધાની નાનું મોટું કંઈક માંદગી આવે તો બધું મેડિકલ નથી આપી શકતા, પણ કેટલુંક મેડિકલ અમે આપીએ છીએ. અને માટે કહ્યું એ પ્રમાણે કે મોટાભાગનું પાછું જતું રહે છે, થોડું માઇનસમાં પણ જાય, પણ આ એક સાયકોલોજીકલ ફિગર છે. જે મેરિટ સ્ટુડન્ટ છે એમને 3,000 રૂપિયા આપીએ છીએ. હવે તમે સમજી શકો છો 3,000 અને 2,000 આજના જમાનામાં શું થાય. એટલે વધારે મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. તમારું સ્માઇલ એ કંઈ આપે છે કે તમે સમજી ગયા. પ્રેઝ ધ લોર્ડ. અને જીએસટીમાં કેટલાક જે પિક્ચર્સ છે એ આ દ્વારા તમને બતાવીએ. ઓકે, બાળકો મધ્યની જે સેવા છે તેના માટેની ટ્રેનિંગ અમે રાખી હતી. કોરિયન મિશનરી છે પાસ્ટર સાયમન, એમણે આ વર્કશોપ લીધો હતો. ઓકે, યસ, આ કેટલાક વર્કશોપના પિક્ચર્સ છે. યસ, આ ઓનલાઈન પણ એક કર્યું હતું, તમે જોઈ શકો છો. યસ, આ અમારું કમ્પ્યુટર લેબ છે અને અમે એને અપગ્રેડ કરવા માગીએ છીએ. આ અમારો ટીચર્સ ડે છે એ દિવસના પિક્ચર્સ છે. ઓકે, પ્રેયર વોક માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર થયા હતા, ત્યાંનો પિક્ચર્સ છે. યસ, જે બાળકો આપણે જે અલગ રીતે પ્રભુએ તેમને આશીર્વાદિત કર્યા છે ને, કદાચ એમનો વિકાસ થોડો ઓછો છે એવા વિદ્યાર્થીઓનો જે VBS રાખવામાં આવી હતી તેમાં પણ ભાગ લીધો હતો, મદદરૂપ બન્યા હતા. યસ, આ ગ્રેજ્યુએશનનો આ વખતેનો ગ્રેજ્યુએશનનો ફોટો નથી મૂકી શક્યો, હું ગઈકાલે જ આવ્યો. યસ, અલગ અલગ મંડળીઓની મુલાકાત અમે લીધી. બ્રુકહિલ લીધી, સાંસપુર કરીને, ત્યારબાદ મંડાળા અને અલગ અલગ ચર્ચ, અમલાવાડી. યસ, અલગ અલગ પ્રોફેસર્સ અલગ અલગ જગ્યા પર જતા હોય છે. ખાપજી ખાતે ગયા હતા, રાણીપુર ખાતે ગયા હતા. યસ 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 રાયખડ ખાતે પણ ગયા હતા. યસ, વાસણા, બહુ બધી મંડળીઓની, બોરસદ, હિંમતનગર. ઓકે, વડોદરા મંડળી અમારી મુલાકાતે આવી હતી. ઘણી બધી મંડળીઓ અમારી મુલાકાતે પણ આવે છે. યસ, આ રાયખડની સન્ડે સ્કૂલ પણ આવી હતી. યસ, બાઇબલ સોસાયટી દ્વારા ખાસ બાઇબલનું વિતરણ કરવામાં આવ્યું હતું. યસ, આ અમારો સેમિનાર્સનો એક દિવસ છે, એમાંનો રિટ્રીટ ડે છે. આ ભજન ટોળીમાં અમે બેસીએ છીએ દર બુધવારે, તે દિવસનો પણ આ સમય છે. યસ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ જોડાઈએ છીએ. હમણાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, એમાં જીએસટીના વિદ્યાર્થીઓએ સ્ટેજ તોડી કાઢ્યું, બહુ સુંદર કર્યું હતું. યસ, જો આ કેમ્પસને ચોખ્ખું વિદ્યાર્થીઓ જ રાખે છે, ઝાડ કાપી રહ્યા છે, જોઈ રહ્યા તમે? અરે, અને એ રીતે પૈસા પણ બચાવે છે. ઓકે, જો આ સાફ સફાઈ કરીએ છીએ અને
આશ્રમ વ્યવસ્થા છે કે જ્યાં આગળ વિદ્યાર્થી મિત્રો જ એ કરે છે અને એ રીતે સેવામાં તેઓ જોડાય છે. દાખલા તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ ઘરે કદી ઝાડુ ઉપાડ્યું ના હોય, પણ જ્યારે GSTમાં આવે ત્યારે તેઓ સાફ સફાઈમાં પણ જોડાય છે. ઓકે, આ કેટલાક પિક્ચર્સ છે. આ ક્રિસમસ દરમિયાન બહુ બધા લોકો GSTની મુલાકાતે આવે છે, અન્ય વિશ્વાસના મિત્રો અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ત્યાં રહે છે અને સુવાર્તા પણ આપે છે. યસ, આ બધા તે વખતેના કેટલાક પિક્ચર્સ છે. ઓકે ઓકે, GSTની મુલાકાતે આવેલા. યસ, રાઇટર્સ વર્કશોપ છે, કેવી રીતે લખાણ કરવું એના માટેનો રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપમાં પણ ભાગ લીધા હતા. યસ, આપણે ત્યાં રાખ્યો હતો. ઓકે, આ બધા સેમિનાર્સ છે. ડૉક્ટર ધર્મેશ પટેલ એક ડેમો બતાવી રહ્યા છે. ઓકે, ડૉક્ટર જુલમીનભાઈ છે, કોર્પોરેટ ટ્રેનર છે. યસ યસ, આગળ આગળ. યસ, આ સુસાઇડ ન કરવું અને આત્મહત્યા ન કરવી તેના વિશેનો એની અંદર હતું. યસ, આગળ આગળ. યસ, કેટલાક કોમ્પિટિશનમાં ભાગ લીધી હતી YMCA ખાતે, ત્યાંના પિક્ચર્સ છે. ઓકે ઓકે ઓકે, આવનારા કાર્યક્રમો, બર્થડે ઉજવીએ ત્યારના પિક્ચર, સ્પોર્ટ્સમાં ભાગીદાર થાય છે અને યસ, વિદ્યાર્થી મિત્રો ત્યાંના પિક્ચર્સ છે. ઓકે, સો આવા યસ, આ થોડો લાઇટર મોમેન્ટ્સ છે. ઓકે, યસ, સ્વતંત્રતા દિનની ઉજવણી, ક્રિસમસ ડેની પણ ઉજવણી. યસ, ઓકે. સો આ અમારું GSTનો પરિવારના કેટલાક પિક્ચર્સ છે. સો GST માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. પ્રભુ તમને દોરે એ રીતે તમે તેને સપોર્ટ પણ કરજો. આપણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈશું અને જ્યોતિન વસાવા જે ચોથા વર્ષના વિદ્યાર્થી છે તેઓ આપણને મધ્યસ્થની પ્રાર્થનામાં દોરશે. રાજકોટ મંડળીને માટે પ્રાર્થના કરીશું. ઘણા બધા મિત્રોને હું જોઈ શકું છું કે જેઓ પ્રભુમાં નવા જોડાયા છે, તેના માટે રાજકોટ મંડળીને ધન્યવાદ, બાળક સાહેબને અને આગેવાનોને ધન્યવાદ, અને તમારી સેવાઓને અમે માટે પ્રાર્થના કરવાનું વચન અમે આપીએ છીએ. અને GSTને માટે પણ આપણે પ્રાર્થના કરીશું. ત્યારબાદ ખાસ ગીતમાં આપણે જોડાઈશું અને ત્યારબાદ પ્રભુના વચન તરફ આપણે પણ દ્રષ્ટિ કરીશું. સમય ગયો છે, પણ આજે આપણે થોડીક ધીરજ રાખીને પ્રભુની સ્તુતિ અને આરાધનામાં જોડાવાનું ચાલુ રાખીશું. આવો મધ્યસ્થની પ્રાર્થનામાં નમીએ અને જ્યોતિન વસાવા આપણને મધ્યસ્થની પ્રાર્થનામાં દોરશે. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રાર્થનામાં નમીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા દેવ છો અને તમે અમારા પ્રભુ છો, તમે અમારા પિતા છો. પ્રભુ, અમે કોણ કે તમને હાક મારી શકીએ, કારણ કે પ્રજા તો તમારી સામે ડોલમાંથી ટપકતા પાણીના ટીપા સમાન છે. પ્રભુ, અમે તો પ્રજાપણાના હક વગરના હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એમના પ્રેમે કરીને પ્રભુ તમે અમને ખરીદી લીધા, તમારા દીકરા દીકરીઓ બનાવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે ઈશ્વર પિતાના જમણા હાથે બિરાજમાન છે અને અમારા માટે મધ્યસ્થી કરે છે, ને તમે જે અમને હક આપ્યો છે અબ્બા બાપ કહીને હાક મારવાનો અધિકારથી પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છે, તમારા લોકો તરીકે, તમારી મંડળી તરીકે. ત્યારે પ્રભુ, અમારી પ્રાર્થના છે CNI ચર્ચ રાજકોટને માટે. પ્રભુ, તમારા નામથી ઓળખાતી મંડળીની ભેટ તમે આપી છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે અમારા પાડક સાહેબ રેવરન ગોકુલ પરમાર સાહેબને માટે, તેમના પરિવારને માટે, તેમની સેવાઓને માટે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે પ્રભુ, પવિત્ર આત્માના સામર્થ્યથી તમે તમારા દાસને ભરપૂર કરો, અને જે મોટી મંડળીની જવાબદારી તેઓના સિરે છે ત્યારે પ્રભુ અદા કરવાને માટે પવિત્ર આત્માનું સામર્થ્ય અને પરાક્રમ તમારા દાસને આપો, એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. બાપ, મંડળીમાં અલગ અલગ પાસાઓ તમે પૂરા પાડ્યા છે. એ સન્ડે સ્કૂલની સેવાઓને માટે અમારી પ્રાર્થના છે કે બાળકોમાં નાનપણથી તમારા વચનો રૂપી બીજનું સિંચન કરવાને માટે તમે સહાય અને મદદ કરજો. જે શિક્ષક મિત્રો સેવા આપે છે તેઓને પણ તમે કૃપા આપો, તમારા જ્ઞાનથી તમે તેઓને ભરી દો પિતાજી, કે જેથી કરીને બાળકો નાનપણથી ખ્રિસ્તના મૂલ્યો આધારે પ્રભુ એવો તૈયાર થાય તમારી મંડળીના વિકાસને માટે. પ્રભુ, એના માટે અમારી પ્રાર્થના અને વિનંતી છે. અમારી પ્રાર્થના છે યુથ ફેલોશિપને માટે, મહિલા સંગતને માટે, અને જે અલગ અલગ પ્રવૃત્તિઓ આ મંડળી મારફતે થાય છે પ્રભુ, એ દરેક પ્રવૃત્તિઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે આશીર્વાદિત કરો. અને આગેવાની આપનાર દરેક એ જવાબદાર વ્યક્તિઓને તમારા હાથોમાં સોંપીએ છીએ પિતા,
તમારી કૃપા અને તમારી હાજરીનો અનુભવ કરવાને માટે તમે સહાય અને મદદ કરજો. અને જે જવાબદારી તમે તેઓના શિરે મૂકી છે એનું નિર્વહન કરવાને માટે પવિત્ર આત્માનું સામર્થ્ય અને માર્ગદર્શન અને દોરવણી સતત આપતા રહો એવી અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના છે મંડળીને માટે કે પ્રભુ દિવસે દિવસે વૃદ્ધિ પામી રહી છે, આત્મિક રીતે તેઓ વૃદ્ધિ પામી રહ્યા છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ અમે કરીએ છીએ. પ્રભુજી, અમારી પ્રાર્થના છે મંડળીમાં જો કોઈ બીમાર હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારી નામમાં તમે સાજાપણું આપો. જો કોઈ દુઃખી છે શાંતિ સલામતીનો અનુભવ તમે તેઓને કરાવો. પ્રભુજી, અમારી પ્રાર્થના છે આવનાર 29 તારીખે જે એકતા પર્વનું આયોજન સમગ્ર ગુજરાતની મંડળીઓમાં કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થનાની વિનંતી છે કે જે શાંતિ યાત્રા કાઢવાની છે પ્રભુ, અને જે આયોજનો અલગ અલગ કરવામાં આવેલા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત કરજો. પ્રભુ, જ્યારે અમે એકતા પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રભુ અમારી મંડળીમાં જે પ્રશ્નો છે પ્રભુ, અંદરો અંદર મતભેદો છે પ્રભુ, અમે ક્ષમા માંગીએ છીએ. અમને માફ કરો ને ખરા અર્થમાં પ્રભુ એક થવાને માટે, એકતામાં આવવાને માટે તમે સહાય અને મદદ કરો એવી અમારી પ્રાર્થના અને અમારી વિનંતી છે. બાપ, અમારા દેશને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. ઘણા બધા પ્રશ્નોનો સામનો અમારો દેશ કરી રહ્યો છે. એ રાજકીય આગેવાનોને માટે અમારી પ્રાર્થના છે સદબુદ્ધિ અને ડહાપણ આપો કે જેથી કરીને દેશનું સુકાન યોગ્ય રીતે ચલાવી શકે. ઘણા બધા પ્રશ્નો છે અમારા દેશમાં પ્રભુ. તમારું વચન કહે છે કે ત્યારે મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે અને પ્રાર્થના કરી ને મારું મુખ શોધશે તો હું તેઓના દેશને સાજો કરીશ અને તેઓના પાપ માફ કરીશ. પ્રભુ, આજે અમે મંડળી તરીકે અને તમારા લોકો તરીકે અમે નમ્યા છે ત્યારે પ્રભુ તમે અમારા દેશને સાજો કરો. પ્રભુ, ઘણા બધા પ્રશ્નો છે, ભ્રષ્ટતા છે, એમાંથી તમે અમારા દેશને બહાર કાઢો ને તમારું રાજ્ય અમારા દેશમાં જલ્દી આવે એમ તમે થવા દેજો. વિશ્વના માટે પણ અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે. ઇઝરાયલ અને તેની આસપાસના દેશોને માટે ખાસ અમારી પ્રાર્થનાની વિનંતી છે. તમારા પસંદ કરેલા લોકોનું ખાસ રીતે તમે રક્ષણ કરો, સહાય અને મદદ કરો. ઘણા બધા દેશોમાં પ્રભુ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે સહાય અને મદદ કરો, સલામતીનો અનુભવ કરાવો, તમે શાંતિ સ્થાપો, કારણ કે શાંતિના સરદાર એ તમે છો. પ્રભુ, તમે કૃપા આપો, સહાય અને મદદ કરો. પ્રભુજી, આજે જ્યારે અમે GST સન્ડે તરીકે આજે ઉજવી રહ્યા છીએ ત્યારે ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજીને માટે પણ અમારી પ્રાર્થનાની વિનંતી છે. પ્રભુ, તમારી કૃપામાં તેડું પ્રાપ્ત કરીને તમે અમને અલગ કર્યા છે, પસંદ કર્યા છે ને જે સેવાને માટે તમે અમને નિમ્યા છે ત્યારે પ્રભુ આભાર માનતા અમારી પ્રાર્થનાની વિનંતી છે કે જે મોટી જવાબદારી તમે અમારા શિરે મૂકી છે પ્રભુ, એ જવાબદારીનું અદા કરવાને માટે, એનું નિર્વહન કરવાને માટે પ્રભુ તમે સહાય અને મદદ કરો. તમારી કૃપા આપો, પવિત્ર આત્માનું સામર્થ્ય અને તેનું પ્રભુ પરાક્રમ તમે અમને આપો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. બાપ પ્રભુ, સેવા આપતા અમારા પ્રિન્સિપાલ સાહેબને માટે, રેવરન્ડ સંજય માલવ સાહેબને માટે માંગીએ છીએ પ્રભુ. અનેક એવી જવાબદારીઓ તેઓના શિરે છે ત્યારે પ્રભુ ખાસ અમારી પ્રાર્થનાની વિનંતી છે તમારા દાસને પવિત્ર આત્માથી ભરપૂર કરજો. યોગ્ય નિર્ણયો લેવાને માટે તમે તમારા દાસને સહાય અને મદદ કરો એવી અમારી પ્રાર્થના છે. અને જે પ્રોફેસર સાહેબો છે તેમના જીવનોને માટે અને તેમની સેવાને માટે પણ અમારી પ્રાર્થના છે કે પ્રભુ તેઓની સેવાઓને તમે આશીર્વાદિત કરવાનું ચાલુ જ રાખજો. પ્રભુજી, અમારી પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસને માટે, બિશપ સાહેબને માટે, ડાયોસિસમાં સેવા આપતા તમામ ધર્મ સેવકોને માટે પ્રભુ અમારી પ્રાર્થનાની વિનંતી છે. પ્રભુ, તમારી કૃપામાં દરેકને ધરી રાખો. મંડળીઓની આત્મિક રીતે કાળજી લેવાને માટે, તેઓનો વિકાસ કરવાને માટે પ્રભુ તમે તમારા દાસોને પવિત્ર આત્માથી ભરપૂર કરો ને તમારી કૃપામાં દરેકને ધરી રાખો એવી અમારી પ્રાર્થના અને અમારી વિનંતી છે. બાપ, ફરીને એકવાર પ્રભુ મંડળી તરીકે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે પ્રભુ તમારી કૃપા અને તમારી હાજરીનો અનુભવ તમે અમને કરાવતા રહો. ને પ્રભુ અમારા જીવનોમાં જે ખોટી બાબતો છે, જે તમને નથી ગમતું, એ દરેક બાબતોનો અમે ત્યાગ કરીએ ને પ્રભુ તમને ગમતું શું છે અમે શોધી કાઢીએ ને પ્રભુ તમારું મુખ શોધતા રહીએ અને તમારી કૃપામાં અમે આગળ વધીએ એવી કૃપા અમે તમારા પાસે માગીએ છીએ. વચનના પાત્રને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. પવિત્ર આત્માથી ભરપૂર કરજો અને જે તમારું વચન અમારા માટે તમે રાખી મૂક્યું છે તમારા દાસ દ્વારા તમે અમને આપો એ અમારી પ્રાર્થના છે.
અમારી મધ્યસ્થીની પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. વસાવી ભાષામાં ગીત છે, આલો આલો ઈસુ ગુરુદેવે, પાપી દુનિયાને તારાને આલો. મને બહુ આનંદ થયો અને માટે આપણે પ્રભુના વચનોનો અભ્યાસ કરીએ ત્યારે તમારું બાઇબલ અવશ્ય તમે ખોલજો. કેટલાક રેફરન્સીસ આપણે
જોઈશું. સો આજે આપણે જે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરવા માગીએ છીએ એ પ્રેરિતોનો કૃત્યો તેનો 15મો અધ્યાય અને 36મા વચનથી લઈને. જો તમારી જોડે બાઇબલ ના હોય તો હું જે પણ કલમો વાંચું એને તમે બહુ ધ્યાનથી તમે સાંભળજો અને હું જે કહેવા માગું છું તેને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. પ્રેરિતોનો કૃત્યો નવા કરારમાં મળશે અને 131 નંબરના પાના ઉપર પ્રેરિતોનો કૃત્યો તેનો 15મો અધ્યાય અને 36મા વચનથી લઈને. પ્રેરિતોનો કૃત્યો તેનો 15મો અધ્યાય અને 36મા વચનથી લઈને. અને ત્યાં આગળ શું લખવામાં આવેલું છે? ત્યાં આગળ જે બીના લખવામાં આવી છે. અને કેટલાક દિવસ પછી પાઉલે બારનાબાસને કહ્યું કે ચાલો આપણે પાછા ફરીએ અને જે શહેરોમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી હતી તેમાં આપણા ભાઈ બહેનોની મુલાકાત લઈએ. રાઈટ? એટલે પાઉલ પ્રેરિત અને બારનાબાસ બંને સાથે રહીને પ્રભુની સેવા કરતા હતા, સુવાર્તા આપતા હતા અને તેઓએ ઘણી બધી મંડળીઓની સ્થાપના કરી. અને હવે પાઉલ અને બારનાબાસ એકબીજાને શું કહે છે કે જે મંડળીઓની સ્થાપના આપણે કરી એ મંડળીઓની આપણે ફરીથી મુલાકાત જઈએ. બહુ સરસ વાત કરી કે ચલો આપણે ફરીથી આપણે ત્યાં આગળ જઈએ અને એ ભાઈઓ વિશ્વાસુ ભાઈ બહેનોની આપણે મુલાકાત માટે જઈએ. પછી શું થાય છે? 37મા વચનમાં યોહાન જે માર્ક કહેવાય છે પણ તેને સાથે લેવાની બારનાબાસની ઈચ્છા હતી, પણ પાઉલે ધાર્યું કે આપણને પંફુલિયામાં મૂકીને પાછો જતો રહ્યો માટે કામ કરવા આવ્યો નહીં, તેને લેવો તે યોગ્ય નથી. પણ હવે બે જણ વચ્ચે તકરાર પડે છે. બારનાબાસ શું કહે છે કે આપણી સાથે પેલા માર્કને લઈ લઈએ, માર્ક યોહાન કરીને. એક માર્ક યોહાન કહીને પણ બીજો શિષ્ય હતો અને એ એમની સાથે હતો અને માટે બારનાબાસ કહે છે કે આ માર્કને પણ આપણે સાથે લઈ લઈએ. પણ પાઉલ શું કહે છે? આને લેવા જેવો નથી. એ યાદ દેવડાવે છે. પામ્ફુલિયામાં આપણે જોઈશું પ્રેરિતોનો કૃત્યો 13મો અધ્યાય અને 13માં લખ્યું છે પામ્ફુલિયામાં મૂકીને એ યરુશાલેમ જતો રહ્યો. કેમ ગયો એ ખબર નથી. કેટલાકનું કહેવું છે કે કૌટુંબિક કારણોસર હતું, કેટલાકનું કહેવું છે કે વિશ્વાસમાં પાછો પડ્યો, કેટલાકનું કહેવું છે કે કદાચ ગભરાઈ ગયો મુશ્કેલીઓ જોઈને. જે પણ થયું પણ મિશનમાં અડધેથી મૂકીને એ લોકોને જતો રહ્યો અને માટે પાઉલ કહે છે આ વિશ્વાસ કરવા જેવો માણસ નથી અને આવા લેવા જેવો નથી. પણ બારનાબાસ શું કહે છે કે આપણે તેને લઈએ. અને માટે જો 37માં અને 38માં કલમમાં અને 39મી કલમમાં ત્યારે એવી તકરાર થઈ કે તેઓ એકબીજાથી છૂટા પડ્યા અને બારનાબાસ માર્કને લઈને વાહનમાં બેસીને આગળ ગયો, સાયપ્રસ ગયો. હવે પાઉલ અને બારનાબાસ એ બંને તે વખતેના બહુ આગળ પડતા આગેવાનો હતા, બહુ મોટા આગેવાનો હતા. અને પાઉલ તો આપણે જાણીએ જ છે કે બહુ મોટો આગેવાન. પણ એની સામે કોણ તકરાર કરે છે? બારનાબાસ તકરાર કરે છે માર્કને કારણે. અને પછી બંને વચ્ચે ફ્રિક્શન થાય છે, સંઘર્ષ થાય છે અને બંને વિખૂટા પડે છે. બારનાબાસ એ માર્કને લઈ જવા માંગતો હતો. પણ આ બારનાબાસ કોણ છે? આ બારનાબાસ કોણ છે? જો આપણે જોઈએ પ્રેરિતોનો કૃત્યો તેનો 4થો અધ્યાય, પ્રેરિતોનો કૃત્યો અને તેનો 4થો અધ્યાય અને 36મી કલમ. પ્રેરિતોનો કૃત્યો તેનો 4થો અધ્યાય અને 36મી કલમ. સમય ઓછો છે માટે હું થોડું ફાસ્ટ જઈશ. તમારું બાઇબલ તમે અવશ્ય ખોલશો. યુસફ કરીને એક લેવી હતો. પ્રેરિતોનો કૃત્યો 4થો અધ્યાય અને 36મી કલમ. યુસફ કરીને લેવી હતો, સાયપ્રસનો વતની હતો. તેની અટક પ્રેરિતોએ બારનાબાસ એટલે સુબોધનો દીકરો પાડી હતી. આ બારનાબાસનું ઓરિજિનલ નામ શું હતું? શું નામ હતું? યુસફ. પણ પ્રેરિતો શિષ્યો એનું નામ શું રાખ્યું હતું? બારનાબાસ. અને બારનાબાસનો અર્થ શું થાય છે? સુબોધનો દીકરો. જે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે એમાં લખ્યું છે ધ સન ઓફ એન્કરેજમેન્ટ, ઉત્તેજન આપનાર વ્યક્તિ. ધ સન ઓફ એન્કરેજમેન્ટ, ધ મેન ઓફ એન્કરેજમેન્ટ, સુબોધનો દીકરો. એને એ ઉપનામ આપવામાં આવેલું હતું. એનું ઓરિજિનલ નામ તો યુસફ હતું, પણ એને નામ શું આપવામાં આવ્યું? એના કામને કારણે, એના વ્યક્તિત્વને કારણે. એ જે સેવા કરતો હતો એ સેવા અને વ્યક્તિત્વ અને કાર્યને ધ્યાનમાં રાખીને એનું નામ બારનાબાસ રાખવામાં આવ્યું. એનો અર્થ થાય છે ધ સન ઓફ એન્કરેજમેન્ટ, ધ મેન ઓફ એન્કરેજમેન્ટ, ઉત્તેજન આપનાર વ્યક્તિ. ઉપનામ. આપણી આસપાસ ઘણા બધા વ્યક્તિઓને ઉપનામ આપવામાં આવે છે. જો આપણે ભારતની અંદર અને વૈશ્વિક કક્ષાએ પણ અને ખાસ કરીને ભારતમાં આપણા જે વિદ્યા વિશ્વાસના મિત્રો છે એમને જો ખ્રિસ્તી વિશ્વાસ વિશેની વાત કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો એમના મોઢા ઉપર, એમના વિચારોમાં મોટે ભાગે કયા વ્યક્તિનું નામ આવે છે ખબર છે? કોઈ કહી શકે? ધારી શકીએ? આપણે ધારણા કરી શકીએ? મોટે ભાગે જો ખ્રિસ્તી વિશ્વાસની વાત કરવામાં આવે ભારત દેશમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેવામાં આવે તો કોનું નામ યાદ આવે? યસ, કોઈ કહેશો?
યસ, કોઈ પ્રશ્ન, કોઈ જવાબ સાચો ખોટો નથી. તમે જસ્ટ ખાલી સજેશન કરી શકો. કોનું નામ યાદ આવે? મધર ટેરેસા. વેરી ગુડ. કોણે કહ્યું? વેરી ગુડ. આપણા જે અન્ય વિશ્વાસના મિત્રો છે એ મોટે ભાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોના નામથી ઓળખે છે? મધર ટેરેસાની સેવાને કારણે. ખ્રિસ્તી વિશ્વાસ મધર ટેરેસાને કારણે ઓળખે છે. મધર ટેરેસાનું નામ તો કે બીજું જ હતું, પણ 18 વર્ષની ઉંમરે જ્યારે તેમને જીવન સોંપ્યું, ભારતમાં આવ્યા અને તેમની સેવાઓ કરી, પછી એમને એ નામ આપવામાં આવ્યું ટેરેસા, અને પછી નામ આપવામાં આવ્યું મધર. મધર. પ્રાંતિજમાંથી જ્યાં ગોકુલ સાહેબ આવે છે ત્યાં આગળ આલ્બર્ટ કાર્પેન્ટર સાહેબને બાપા અને ફાધર નામ આપવામાં આવ્યું. ઓળખ થઈ ગઈ ખ્રિસ્તી વિશ્વાસની. ઉપનામ બહુ અગત્યના હોય છે. આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ? રાષ્ટ્રપિતા કોણ? ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ? મોહનચંદ કરમચંદ ગાંધી. એ અહીંના જ છે ને, સૌરાષ્ટ્રના છે. અહીંયા જ અભ્યાસ એમણે કરેલો અને અહીંયા જ એમણે પ્રભુનું વચન પણ સાંભળેલું. સુવાર્તા એમણે સાંભળેલી, અહીંયા લખ્યું છે. પણ આપણે એમને સામે રીતે એક બીજા ઉપનામથી ઓળખીએ છીએ, મહાત્મા અથવા તો ગાંધી બાપુ. ઉપનામ બહુ અગત્યનું છે. અને માટે આપણો જે આજનો વિષય છે અને એ છે કે મારું ઉપનામ શું હોઈ શકે. બારનાબાસનો, યુસફને ઉપનામ આપવામાં આવ્યું બારનાબાસ, સુબોધનો દીકરો, ધ સન ઓફ એન્કરેજમેન્ટ, ઉત્તેજન આપનાર વ્યક્તિ તરીકે. જો મને અને તમને જો આજે ઉપનામ આપવામાં આવે, બીજાનું નહીં, બીજાનું નહીં જોવાનું, એને શું આપવું છે કે એને શું આપવામાં આવ્યું છે નહીં જોવાનું. મને જો ઉપનામ આપવામાં આવે તો આજે વ્યક્તિઓ મને શું ઉપનામ આપશે? કાર્ય જોઈને, વ્યક્તિત્વ જોઈને, જીવન જોઈને, મારા વિશ્વાસને જોઈને મને શું ઉપનામ આપવામાં આવશે? વોટ વિલ બી માય નિકનેમ? વોટ વિલ બી માય નિકનેમ? મારું ઉપનામ શું હશે? આજે બારનાબાસ જે છે એને જ્યારે યુસફ છે, જ્યારે એને બારનાબાસ નામ આપવામાં આવ્યું, ત્યારે એને નામ આપવામાં આવ્યું ત્યારે એના જીવન સાથે 3 બાબતો જોડાયેલી છે. એને જ્યારે ઉત્તેજન આપનાર દીકરા તરીકે, ઉત્તેજન આપનાર વ્યક્તિ તરીકે જ્યારે એને ઉપનામ આપવામાં આવ્યું, તેના જીવન સાથે 3 બાબતો જોડાયેલી છે. એને આપણે ઝડપથી જોવા માંગીએ છીએ. સૌથી પ્રથમ જો જોઈએ, સૌથી પ્રથમ બાબત પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય જો જોઈએ, 9મો અધ્યાય અને 27મી કલમ અને 26મી કલમથી શરૂ કરીએ. એકચ્યુઅલી તો હવે શું થયું? તેણે યરૂશલેમ આવીને શિષ્યોની સાથે મળી જવાની કોશિશ કરી. તેણે એટલે કોણ છે? સાઉલ છે. આ સાઉલ કે જે ખ્રિસ્તી લોકોની જબરજસ્ત સતાવણી કરતો હતો, જેલમાં નાખતો હતો, પણ દમસ્કના રસ્તે તેનું બદલાણ થયું. અને હવે સાઉલ એ શિષ્યોની જોડે સંગત કરવા માગે છે. જો 26મી કલમમાં યરૂશલેમ આવીને શિષ્યોની સાથે મળી જવાની કોશિશ કરી, પણ બધા તેનાથી બીતા હતા અને તે શિષ્ય છે તેવું માનતા નહોતા. કેમ? આપણે જાણીએ છીએ એ તો સતાવણી કરનાર વ્યક્તિ હતો, ખ્રિસ્તનો વિરોધી હતો, ખ્રિસ્તી લોકોનો વિરોધી હતો. માટે લોકો તેને એક્સેપ્ટ કરવા માગતા હતા, તેનો સ્વીકારવા માગતા હતા, બીતા હતા, દૂર ભાગતા હતા. 27મી કલમમાં પણ બારનાબાસ તેને પ્રેરિતોને પાસે તેડી લાવ્યો અને માર્ગમાં પ્રભુએ તેને જોયો હતો, તેની સાથે બોલ્યો હતો. કેવી રીતે દમસ્કમાં ઈસુના નામે હિંમતથી ઉપદેશ કર્યો તે તેણે દેખાડ્યું. ખ્રિસ્તી મંડળીમાં, શિષ્યો મધ્યે, વિશ્વાસી સમુદાયમાં પાઉલ પ્રેરિત કે જે બહુ મોટો આગેવાન બન્યો, એને ઇન્ટ્રોડ્યુસ કરનાર કોણ હતું? સામેલ કરનાર કોણ હતું? બારનાબાસ હતું. એના માટે સ્ટેન્ડ લેનાર કોણ હતું? બારનાબાસ હતું. બારનાબાસ. આ એનું પહેલું કામ હતું. પાઉલને ઉત્તેજન આપે છે અને કહે છે કે આ વ્યક્તિનું જીવન બદલાયું છે. ઉત્તેજન આપવાની સેવા બહુ જબરજસ્ત હોય છે. ઘણી વખત મંડળીમાં એવું થતું હોય છે, કોઈ વ્યક્તિ નબળો પડે, વિશ્વાસમાં નબળો પડે, આર્થિક રીતે નબળો પડે, સામાજિક રીતે નબળો પડે, અભ્યાસમાં નબળો પડે, માનસિક રીતે નબળો પડે, જીવનમાં પ્રશ્નો આવે, ત્યારે મંડળી તરીકે ઘણી વખત આપણે હડસેલી દેતા હોઈએ છીએ.
ગયો એ તો કહેવાય, ખલાસ, ખતમ. ઉત્તેજન આપવાની સેવા બહુ અગત્યની છે વાલા મિત્રો. એક બનાવ મને યાદ આવે છે. એક મંડળીમાં અમે હતા અને ત્યારે કેટલાક મિત્રોએ અમને આવીને કહ્યું કે મંડળીમાં ફલાણા બેન છે, એમની તબિયત સારી નથી અને હવે એમની તબિયતમાં બહુ સુધારો થાય એવું નથી સાહેબ, તમે મુલાકાત કરી આવજો. મને થયું કે હમણાં તો સારું હતું. પછી બીજા કેટલાક આવ્યા. અઠવાડિયામાં 3-4 જણા આવ્યા અને કીધું કે હવે તો બહુ સર્વાઈવ થાય એવું લાગતું નથી, બચે એવું લાગતું નથી, તમે મુલાકાત જઈ આવજો સાહેબ, ગણતરીના દિવસો જ બાકી છે. માટે હું અને અમારું પરિવાર ગયા મુલાકાતે, બેઠા એમની સાથે 3-4-5 કલાક બેઠા. કોઈ પ્રશ્ન નહોતો. પ્રશ્ન માનસિક હતો, સાયકોલોજીકલી પડી ભાંગ્યા હતા. અને એ કાઉન્સિલિંગના અંતે અમે એમને કહ્યું, પ્રાર્થના કરી, વિશ્વાસો મજબૂત કર્યા. એ મંગળવાર હતો, હજી મને યાદ છે. અને એમને કહ્યું કે પ્રભુ તમને સાજાપણું આપશે અને આ રવિવારે તમે પ્રભુની પાસે ચોક્કસ રીતે પ્રભુ ઘરમાં આવી શકશો. અને સાથે એ પણ કહ્યું કે જો તમે આવશો, તમારું જે ફેવરિટ ગીત છે સગું મારે ઈસુ છે વહાલામાં, એ આપણે ભક્તિ સભામાં ગઈશું. 9:05 એ બેન પ્રભુ ઘરમાં પ્રવેશ કરે. આમેન. પણ ઘણી વખત જો કોઈ વ્યક્તિ નબળી પડે છે તો મંડળી તરીકે આપણે તેને ફગાવી દઈએ છીએ. બસ એટલું જ કે આપણે ઉત્તેજન આપવાની સેવામાં જોડાઈએ, જે બારનાબાસે કર્યું હતું કે પાઉલને લાવનાર કોણ હતો? બારનાબાસ હતો. બીજી વાત જો આપણે કરીએ તો પ્રેરિતોના કૃત્યો તેનો 11મો અધ્યાય અને 25મી કલમ, 11મો અધ્યાય અને 25મી કલમ થી આપણે જો જોઈએ તો ત્યાં શું છે કે પછી બારનાબાસ પણ જો એની અગાઉ જો જોઈએ ને તો 21મી કલમમાં અંત્યોકની વાત લખવામાં આવી છે કે પ્રભુનો હાથ તેઓની સાથે હતો, ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા. તેઓ વિશેના સમાચાર યરુશલેમની મંડળીને મળ્યું ત્યારે બારનાબાસને અંત્યોક મોકલ્યો. અંત્યોકમાં જબરજસ્ત કામ થઈ રહ્યું હતું, મિશન કાર્ય. બહુ બધા લોકો પ્રભુની પાસે આવી રહેલા, એટલા બધા. અને અંત્યોકની મંડળીના લોકોએ કહ્યું કે બહુ બધા લોકો પ્રભુની પાસે આવે છે, અમને કેટલાક આગેવાન મિત્રો મોકલો. અને માટે યરુશલેમની મંડળીએ કોને મોકલ્યા? પ્રેરિતોએ અને શિષ્યોએ કોને મોકલ્યો? બારનાબાસને મોકલ્યો. જાઓ અંત્યોક. અને ત્યાં આગળ જબરજસ્ત ચર્ચ ગ્રોથ થઈ રહ્યો છે, વિકાસ થઈ રહ્યો છે. બહુ બધા લોકો વિશ્વાસી મિત્રો પ્રભુમાં જોડાઈ રહ્યા છે અને તેઓને મદદ કરવા માટે જાઓ. પછી બારનાબાસ અંત્યોક આવે છે. પણ પછી શું થાય છે? જો 11મો અધ્યાય અને 25મી કલમમાં, પછી બારનાબાસ સાઉલની શોધ કરવા સારું તાર્સસ ગયો. તે તેને મળ્યો ત્યારે અંત્યોક તેડી લાવ્યો અને તે આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. હવે જ્યારે બારનાબાસ કામ કરતો હતો અંત્યોકમાં, ત્યારે તેણે જોયું કે અહીંયા જે ચર્ચ ગ્રોથ થઈ રહ્યો છે, જે પ્રમાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તી પાસે શિષ્યો આવી રહ્યા છે, એ લોકોને સારું શિક્ષણ આપી શકે, આગેવાની આપી શકે, અંત્યોકની મંડળીને વધારે ને વધારે વિકાસ તરફ લઈ જઈ શકે એવો મારા કરતાં પણ વધારે મોટો કાબેલ કોઈ વ્યક્તિ હોય તો કોણ છે? શાઉલ છે અથવા તો પાઉલ છે. અને માટે એ તાર્સસ એને શોધવા ગયો. જવાબદારી કોને સોંપવામાં આવેલી? બારનાબાસને. પણ એ કહે છે કે મારા કરતાં પણ વધારે કાબેલ કોઈ વ્યક્તિ હોય આ પરિસ્થિતિમાં તો કોણ છે? શાઉલ છે. શાઉલને તેડી લાવે છે. બહુ અઘરું હોય છે ઘણી વખત. ઈર્ષાનો કીડો ખબર છે ને? આગેવાનીમાં હોય, મંડળીમાં હોય, મારા કરતાં કોઈ સારું બની જાય, બહુ ઈર્ષા થઈ જાય. સાઉલ રાજા અને દાઉદને થયું હતું ને, સાઉલે 1000ને માર્યા અને દાઉદે 10,000ને માર્યા. પણ બારનાબાસ આવું કરતો નથી. એ પાઉલને લઈ આવે છે. અને આપણે જાણીએ છીએ કે પછીના મંડળીના ઇતિહાસમાં બારનાબાસ કરતાં પણ જો કોઈ મોટો આગેવાન બન્યો તો કોણ બન્યો? સાઉલ બન્યો. પણ એ જાણતો હતો કે આ વ્યક્તિ
મારા કરતાં પણ વધારે કેપેબલ છે. ઉત્તેજન આપવાનું કામ એ બાર્નાબાસ સતત કરે છે અને માટે એને નામ આપવામાં આવ્યું બાર્નાબાસ, ધ સન ઓફ એન્કરેજમેન્ટ. ત્રીજી બાબત જો જોઈએ તો પ્રવૃત્તિઓનો કૃત્યો 15મો અધ્યાય, જ્યાંથી આપણે શરૂઆત કરી હતી, 15મો અધ્યાય, અને જેને કારણે એ લોકો વચ્ચે થયું માર્ક, બરાબર, 15મો અધ્યાય અને 39મી કલમ ફરીથી આપણે જોઈએ ત્યારે એવી તકરાર થઈ કે તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા અને બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં ગયો. હવે મંડળીના ઇતિહાસને તપાસીએ તો આ માર્ક એ બહુ જુવાન વ્યક્તિ હતો અને કદાચ એની અપરિપક્વતામાં એ મિશનને છોડીને જતો રહ્યો, પણ એ ફરીથી મિશનમાં જોડાય છે. એને પસ્તાવો થાય છે, એ પાછો આવે છે, મિશનમાં જોડાય છે અને ત્યારે એને પુનઃ સ્થાપના કરવાનું કામ કોણ કરે છે? બાર્નાબાસ કરે છે. પાઉલ ના પાડે છે. પાઉલ અત્યારે બહુ મોટો આગેવાન થઈ ગયેલો, પણ એ મોટા આગેવાનની સામે પણ માર્કને પુનઃ સ્થાપના કરવાને માટેનું સ્ટેન્ડ કોણ લે છે? બાર્નાબાસ લે છે. બાર્નાબાસ પાઉલની સામે પણ પડી જાય છે અને કહે છે કે ના, એ માર્કને હું સાથે લઈને જઈશ. અને માર્કને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો અને એ જ માર્ક છે જેણે માર્કની લખેલી સુવાર્તા પણ લખી. જો એને પુનઃ સ્થાપિત કરવામાં ન આવ્યો હોત અને જો મંડળીના ઇતિહાસને તપાસીએ તો માર્ક એક બહુ જ મોટો આગેવાન બન્યો અને એણે પોતાનું જીવન પણ પ્રભુને સોંપ્યું અને તેને શહીદી વહોરી, એને મારી નાખવામાં આવ્યો. જો એ દિવસે બાર્નાબાસ માર્કને માટે ઊભો રહ્યો ન હોત તો આપણને સારો આગેવાન મળ્યો ન હોત. પાઉલની સામે ઊભા રહેવું અઘરું હતું વાલા મિત્રો, પણ ઊભો રહ્યો. અને આ જ પાઉલ, હવે જોઈએ, બહુ મસ્ત વાત છે અને છેલ્લે વાત કરીને આપણે છૂટા પડીશું. અને એ જ પાઉલ એ માર્કને માટે શું લખે છે? જો કોલોસીઓને પત્ર તેનો 4થો અધ્યાય માર્કને માટે શું લખે છે? એફએસી, ફિલિપી, કોલોસીઓને પત્ર તેનો 4થો અધ્યાય 10 અને 11મી કલમ. મારી સાથે બંદીવાન આર્તિખાસ તથા બાર્નાબાસનો પિતરાય ભાઈ માર્ક, જેને વિશે મેં આજ્ઞા મળી છે, તે તમારી સાથે આવે તો તેનો અંગીકાર. હવે પાઉલ બંદીવાન છે, પણ તેની સાથે બંદીવાનમાં કોણ કોણ છે? આરિસ્તાખસ અને માર્ક. માર્ક જો બંદીવાન થયો છે અને પાઉલ પ્રેરિત શું કહે છે 11મી કલમમાં? ઈસુ જે યુસ્તસ કહેવાય છે તેઓ તમને ક્ષેમ કુશળ કહે છે. તેઓ એકલા જ દેવના રાજ્યને સારું મારી સાથે કામ કરનારા થયા છે અને મને દિલાસારૂપ થયા છે. આ જ માર્ક એ મુશ્કેલ સંજોગોમાં કોની સાથે ઊભો રહે છે? પાઉલની સાથે ઊભો રહ્યો છે. બંદીવાનમાં છે અને પાઉલ પોતે શું કહે છે કે મારા માટે દે હેવ બીકમ મેટર ઓફ કમ્ફર્ટ, લેબરર્સ, અંગ્રેજીમાં લખ્યું છે લેબરર, મારી સાથે મજૂરી કરનારા થયા છે સુવાર્તાને માટે અને મને ઉત્તેજન આપનાર અને દિલાસારૂપ આપનાર પણ બન્યા છે. પણ જો એ માર્કને તે દિવસ છોડી દેવામાં આવ્યો હોત, માટે વાલા ભાઈ મિત્રો, ઉત્તેજન આપવાની સેવામાં ચાલુ રહીએ. ઉત્તેજનના શબ્દો, આપણા શબ્દો કોઈ જીવનને તોડી શકે છે અથવા તો કોઈ જીવનને ભાંગી શકે છે. એ બે શબ્દો જીવનને બાંધી શકે છે. એ એક હગ એ બાંધી શકે છે. એ ખભા પર મૂકેલો એક હાથ ઉત્તેજન આપી શકે છે. ઉત્તેજન આપવાની સેવામાં આપણે જોડાઈએ. આપણે શરૂઆત કરી હતી કે વોટ કેન બી માય નિકનેમ, મારું ઉપનામ શું હોઈ શકે. આપણે પોતે આત્મમંથન કરીએ, બીજા તરફ ન જઈએ. પેલાનું શું, એનું શું, એવું નહીં. આપણે બીજાઓના ઉપનામ પાડવામાં બહુ મજા આવતી હોય છે, અથવા તો ધારણા કરવાની બી મજા આવે. એનું ઉપનામ શું હોઈ શકે? નહીં, મારું ઉપનામ શું હોઈ શકે? મંડળી મને શું ઉપનામ આપશે? પ્રભુ મને શું ઉપનામ આપશે? વિશ્વાસી સમુદાય મને શું ઉપનામ આપશે? આત્મમંથન કરીએ. આવો આપણે પ્રભુના વચનના પ્રકાશમાં થોડો સમય શાંત રહીએ. જસ્ટ આત્મમંથન કરીએ કે જો આજે મારું ઉપનામ હોય તો એ શું હોઈ શકે છે? શું હોઈ શકે છે? ઉપનામ આપણા જીવનને પ્રતિબિંબિત કરે છે, આપણા વ્યક્તિત્વને, આપણા કાર્યને રિફ્લેક્શન આપે છે. હું એવું કેવું જીવન જીવીશ પ્રભુની સાથે કે મને એક ચોક્કસ ઉપનામ પ્રભુ આપે.
પ્રભુએ ઇબ્રાહીમને પોતાના મિત્ર તરીકેનું ઉપનામ આપ્યું હતું. દાઉદને કહ્યું હતું કે મારો પસંદગીનો વ્યક્તિ. એવા ઘણા બધા ઉપનામ પ્રભુએ આપ્યા હતા. પિત્તરને કહ્યું હતું કે તે પથ્થર કહેવાશે, વિશ્વાસમાં મજબૂત વ્યક્તિ. એવા ઘણા બધા ઉપનામ આપવામાં આવ્યા હતા. પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. એ બારનાબાસના જીવન દ્વારા તમે અમારી સાથે આજે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, તમે અમને એક એવું જીવન આપો અને એક એવું ખ્રિસ્તમય જીવન જીવવાને માટેની કૃપા આપો કે પ્રભુ, અમારું જે ઉપનામ હોય એ પ્રભુ ખ્રિસ્ત કેન્દ્રિત હોય, ખ્રિસ્તના મૂલ્યો આધારિત હોય. પ્રભુ, એ ઉત્તેજનની સેવામાં અમને જોડો. અમારા વિચારો દ્વારા અમે ઉત્તેજન આપી શકીએ, બોલવા દ્વારા, અમારા કાર્ય દ્વારા, અમારી પ્રાર્થનાઓ દ્વારા, અમારી મુલાકાત દ્વારા, અમારી આસપાસ ભંગાયેલા, તૂટી ગયેલા, ભંગિત હૃદયોને પ્રભુ ઉત્તેજન આપી શકીએ, ફરીથી બેઠા કરી શકીએ. પણ તમારી કૃપા તમને આપો. અમારામાંથી જો કોઈ ભાઈ નબળો પડ્યો છે, કોઈ જો બહેન નબળી પડી છે, તેને માટે ઊભા રહેવાની માટેની હિંમત અને પ્રામાણિકતા પણ તમને આપો. તાનનાર પ્રભુ કૃષ્ણ માગીએ છીએ. આમેન. Hare
ખાસ કરીને GUST એટલે બાઇબલ કોલેજના વિદ્યાર્થી મિત્રો ને પ્રિન્સિપલ સાહેબ આપણી મધ્ય આવ્યા. ફરી એકવાર મંડળીના પાળક તરીકે તેઓનો પુષ્કળ આભાર માનું છું. ભક્તિ સભા છૂટ્યા પછી બહાર એક કાઉન્ટર પર વિદ્યાર્થી મિત્રો બેસશે. જો આપ આ સેવા માટે ખાસ દાન આપવા માગો છો તો તમે ચોક્કસ એમની મુલાકાત લેશો અને ત્યાં તમે તમારું નામ અને દાન નોંધાવી શકો છો. તમને એની પાકી રસીદ પણ ત્યાં જ પ્રાપ્ત થશે. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર મારા જીવંત ઈશ્વર, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમને તમારા બાળકો તરીકે આ પૃથ્વી પર મીઠા અને અજવાળા સમાન વસાવ્યા છે. પ્રભુજી, તમે અમને જે કંઈ આશીર્વાદો આપ્યા છે એ અગણિત છે, અગણિત છે. અને માટે પ્રભુજી અમે આભારી ભાવ પ્રગટ કરતા જૂજ દાનરૂપી અર્પણ તમારા ચરણોમાં લાવ્યા છીએ. આ દાનરૂપી અર્પણ એ તો અમારા જીવનરૂપી અર્પણની નિશાની છે. ને માટે આ દાન અને અમારું જીવન બંને તમે તમારા હાથમાં સ્વીકારો, આશીર્વાદ આપો અને બીજાઓ માટે એને આશીર્વાદનું કારણ બનાવો, તે અમારી પ્રાર્થના અને વિનંતી છે. સાથે પ્રભુજી અમારી પ્રાર્થના છે કે આવનારા આખા અઠવાડિયા દરમિયાન દરેક ક્ષણે તમે અમારી સાથે રહેજો. જે તમને ગમે છે તેવું જીવન જીવવા, બોલવા, વિચારવા, વર્તવા તમે અમારી સહાય બનજો. રોજ અમે વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે તમારું વચન વાંચીએ, પ્રાર્થનામાં જોડાઈએ અને એમ પ્રભુજી તમારામાં વૃદ્ધિ પામીએ કે જેથી કરીને આખા અઠવાડિયા દરમિયાન હો પ્રભુજી અમે તમને મહિમા આપનારું, તમારા નામમાં સાક્ષીરૂપ બનનારું એવું જીવન જીવી શકીએ. એ માટે તમે અમારી સહાયને મદદ કરજો. અમે બધા જ તમારા પવિત્ર હાથોમાં સોંપાઈ દઈએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજને આપો. જેમ અમે અમારા માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લડાવો. હવે આપણા તાણનાર પ્રભુ કૃષ્ણની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી આમ દરેકની સાથે હોજો. આમેન. જય જય જગત પિતા, એકલો તું વચનમાં. જય જય પ્રભુ પિતાની પ્રતિમા. જય જય શુભ આત્મા, શુદ્ધતાના સુનામી. જય જય અભિવંદુ ધન્ય ત્રિએક સ્વામી. ધન્ય ત્રિએક સ્વામી. ધન્ય ત્રિએક સ્વામી.